દયાળુ આજનો થાળ એટલે થાળ. ઘણા સમય પછી આજે આપણે પત્તરવેલિયા બનાવ્યા છે દયાળુ. હા, એ ફરાળી પત્તરવેલિયા અને પછી પાલક, બટેકા અને ગાજરની ભાજી અને કાચા પાલક અને બીટ. દયાળુ આશીર્વાદ દેવાના છે સુરતના એક અનામી ભક્તને. સુરતના ભક્ત છે, નામ એનું નથી જાહેર કર્યું, પણ એને આશીર્વાદ દો એવા. બસ જેવો સરસ ભાવસભર થાળ છે એવા જ ભાવસભર એને તમે આશીર્વાદ આપો પ્રભુ. બસ એને તો તમારી મૂર્તિ એક જ જોઈશ દયાળુ, બીજું કાંઈ જોતું નથી. હા, અને કદાચ ને બીજું કાંઈ એને ઈચ્છા અંદર હોય તો એ આપી દેજો, પણ માગી છે તમારી મૂર્તિ મહારાજને. હો, તમે જાઓ પછી વાહે બાકી શું વધે પ્રભુ? તમે એક એને ઘરે પધારો પછી વાહે બાકી શું વધે? તો આપી દો આશીર્વાદ તમે.